ઓકે. તો જે આજનો સ્પેસિફિક સબ્જેક્ટ છે એ છે ધ ગ્રેટ બેન્ક્વે. આપણે ઓલરેડી ડિસાઇપલશિપ ઉપર સ્ટડી કરી રહ્યા છે અને એના પર ડિવોશન્સ જોઈ રહ્યા છે. અને લાસ્ટ ટાઈમ આપણે ગોડને સીક કરવા પર ઓર એને એમને ચેસ કરવા ઉપર જોયું હતું. એ ચેસ કર્યા પછી આપણું કામ શું છે. તો આ જે પેરાબલ આપ્યું છે ધ ગ્રેટ બેન્ક્વે, જસ્ટ અ સેકન્ડ. એ લુક 14, એની જે વર્સિસ છે લુક 14:15-24, હું રીડ આઉટ કરું છું. તેથી તું ધન્ય થશે કેમ કે તને બદલો આપવાને સોરી એ વાત સાંભળીને તેની સાથે જમવા બેઠેલાઓમાંનો એકે તેને કહ્યું કે દેવના રાજ્યમાં જે રોટલી ખાશે તેને ધન્ય છે. પણ તેણે તેને કહ્યું કે કોઈ એક માણસે રાતનું મોટું ખાણું કર્યું અને ઘણા નોતર્યા. વાળું વખતે તેણે પોતાના દાસને નોતરેલાઓને આમંત્રણ કરવા મોકલ્યો કે ચાલો, હમણાં બધું તૈયાર થયું છે. સર્વ એકે મતે બહાનું કાઢવા લાગ્યા. પહેલાએ તેને કહ્યું કે મેં ખેતર વેચાતું લીધું છે, તેથી મારે ત્યાં જઈને તે જોવાની અગત્ય છે. હું તને વિનંતી કરું છું કે મને માફ કર. બીજાએ તેને કહ્યું કે મેં 5 જોડ બળદ વેચાતા લીધા છે, તેઓને પારખવા હું હમણાં જાઉં છું. હું તને વિનંતી કરું છું કે તું મને માફ કર. બીજાએ કહ્યું કે હું સ્ત્રી પરણ્યો છું, માટે મારાથી અવાશે નહીં. પછી તે દાસે આવીને પોતાના ધણીને એ વાતો કહી. ત્યારે ઘરધણીએ ગુસ્સે થઈને પોતાના દાસને કહ્યું કે શહેરના રસ્તાઓમાં તથા ગલીઓમાં જલ્દી જઈને દરિદ્રીઓને, અપંગોને, આંધળાઓને તથા લંગડાઓને અહીં તેડી લાવ. તે દાસે કહ્યું કે સાહેબ, તારા હુકમ પ્રમાણે કરવામાં આવ્યું છે અને હજી પણ જગા છે. ધણીએ દાસને કહ્યું કે સડકે તથા પગથિયે જઈને તેઓને આગ્રહ કરીને તેડી લાવ કે મારું ઘર ભરાઈ જાય, કેમ કે હું તમને કહું છું કે પેલા નોતરાયેલા માણસોમાંનો કોઈ પણ મારું વાળું ચાખશે નહીં. હવે આ જે પર્ટિક્યુલર ચેપ્ટર સ્ટાર્ટ થાય છે એના અંદર શિષ્યોને ટીકા કરવામાં આવે છે કે એ લોકો જે એ ટાઈમે જે રૂલ હતો કે હાથ ધોઈને અને પગ ધોઈને જમવા બેસવાનું હોય, એ આખી વસ્તુથી ફરોશીઓના જે અધિકારીઓ છે એ લોકો આ ટીકા કરવાનું સ્ટાર્ટ કરે છે. અને પછીથી આ જે આખું જે પેરેબલ છે એ સ્ટાર્ટ થાય છે. એના અંદર મેઇનલી આપણે જ્યારે આ વસ્તુ સ્ટાર્ટ કરીએ છીએ તો અથવા તો એને જોઈએ છે તો જે વસ્તુ અહીંયા 15મી કલમમાં લખી છે એ વાત સાંભળીને તેની સાથે જમવા બેઠેલાઓમાંનો એક તેને કહ્યું કે દેવના રાજ્યમાં જે રોટલી ખાશે તેને ધન્ય છે. હવે અહીંયા ગાડી ઇન્વિટેશનની બાબત થાય છે નહીં, કે ઇન્વિટેશન આપ્યું છે એ નેક્સ્ટ કલમોમાં છે. બટ આગળનામાં આપણે એ જોઈએ કે દેવના રાજ્યમાં ક્યારે આપણે એન્ટર થઈ શકીએ છીએ. આપણને જ્યારે ઇન્વિટેશન આપ્યું છે અથવા તો કોઈના ત્યાં આપણે જ્યારે જઈએ છીએ તો ઇન્વાઇટ કરે છે ત્યારે આપણે જઈએ છીએ. તો અહીંયા ગાડી પ્રભુનું જે રાજ્ય છે એના અંદર જ્યારે કોઈને બોલાયા છે અને એ કેટલી મોટી બાબત કહેવાય કે એમને એમની સાથે જમવા મળવાનું છે ને. આપણને જ્યારે કહેવામાં આવે કે આપણને કોઈ રાજાની સાથે જમવાનું છે અથવા તો એવા આમ રોયલ ફેમિલીમાં જમવા જવાનું છે તો એ તક કોણ નહીં છોડે, રાઈટ? તો બ્લેસેડ વન છે એ પર્ટિક્યુલર પર્સન કે જેને ઇન્વાઇટ કરવામાં આવ્યું છે. અહીંયા ગાડી બ્લેસેડ પર્સન આપણે કોણ છે, આપણે કોને કન્સિડર કરી શકીએ છીએ? એનીવન? ઓકે. તો અહીંયા ગાડી બ્લેસેડ પર્સન એટલે કે પહેલાથી આ જે સાથે જમવાની બાબત છે ને, સાથે બેસીને જમવાનું છે કે પછી પ્રભુના રાજ્યમાં જમવાનું છે. તો આ જે રાજ્ય જે છે એના અંદર પહેલાથી જે પ્રભુ ઉપર વિશ્વાસ કરે છે એ લોકોને બોલાવવામાં આવ્યા છે. અહીંયા ગાડી જ્યારે આ વસ્તુ લખવામાં આવી છે તો પહેલો હક જે છે એ યહૂદીઓને આપવામાં આવ્યો છે કે યહૂદી લોકો જે છે એ
કહેવાય ને કે એ પહેલાથી જ યહોવા બાપને ઓળખે છે અને યહોવા બાપે જ્યારે પોતાના પુત્રને અહીંયા ગાડી મોકલી આપ્યો તો એ લોકોએ એ વસ્તુને એક્સેપ્ટ કરવાની હોય કે એમના માટે અથવા તો એમના જે પાપો જે છે એ વારે ને ઘડીએ એની બલિ ના ચડાવવી પડે અને એના માટે બલિ ના ચડાવવી પડે અને હંમેશા જે ઇટર્નલ લાઈફ છે એ એમને મળી રહે એના માટે યહોવા બાપે પોતાના પુત્રને મોકલ્યો છે. એ વસ્તુ રિયલાઇઝ કરાવવા માટે પહેલો હક આ યહૂદીઓને આપવામાં આવ્યો છે. એ જ રીતે અહીંયા ગાડી રાજા જે છે અથવા તો જે હોસ્ટ કરે છે આ બેન્ક્વેટ રાઈટ, તો એ હક આપે છે બધા લોકોને કે જે રહી રહ્યા હતા એ લોકોને એ બોલાઈ રહ્યા છે. એટલે અહીંયા ગાડી કહેવામાં આવ્યું છે કે કેટલો મોટો હક કહેવાય કે એમની સાથે જમવા મળે છે, એમના રાજ્યમાં ભાગીદારી આપણને મળે છે. તો એ તક કોણ જવા દે? બરાબર. આગળની કલમમાં જોઈએ તો કોલ ધી સેકન્ડ ટાઈમ મીન્સ આના અંદર કહે છે પણ તેણે તેને કહ્યું કે કોઈ એક માણસે રાતનું મોટું ખાણું કર્યું અને ઘણાને નોતર્યા. વાળું વખતે તેણે પોતાના દાસને નોતરેલાઓને આમંત્રણ કરવા મોકલ્યો કે ચાલો હમણાં બધું તૈયાર થયું છે. અને 18મી કલમમાં કહે છે સર્વ એકે મતે ઓકે 17મી કલમ સુધી એમાં જણાવે છે કે જે હોસ્ટ જે છે એને એના દાસને મોકલ્યો કે જેને ઇન્વાઇટ કરવા માટે કે પહેલા તો એક ઇન્વિટેશન ઓલરેડી એમને આપવામાં આવ્યું હતું કે તમારે લોકોએ આ જે ડિનર ઓર્ગેનાઇઝ કર્યું છે એના અંદર તમારે આવવાનું છે. સેકન્ડ ટાઈમ એ ઘરે નોતરવા જાય છે કે સમય થઈ ગયો છે, તમે આવજો. રાઈટ. Once accepted, never let go or procrastinate upon his call. અહીંયા ગાડી આપણા માટે શું છે? પહેલા તો જે લોકોએ એક્સેપ્ટ કર્યો ને કોલ એ લોકોની બાબત છે કે આપણે સાઉન્ડ માઇન્ડ સાથે ઈશ્વરની હજુરમાં જઈએ, કેમ કે તો જ આપણને ખબર પડશે કે એક્ઝેક્ટલી આપણને ઈશ્વર કહેવા શું માંગે છે. ઓકે, ડિસાઇપલ આપણે બની ગયા, આપણે એમનામાં આગળ વધી રહ્યા છે. એક જગ્યાએ આપણને આપણું કોલિંગ ખબર પડી કે તમારે ને મારે શું કરવાનું છે. એ કોલિંગ જ્યારે એક્સેપ્ટ કર્યું છે તો એને જવા ના દઈએ. આગળ ઓપોર્ચ્યુનિટીઝ જ્યારે મળે છે, આગળ જ્યારે ઈશ્વર આપણને ચાન્સ આપે છે વધારે લોકોને લાવવાનો એમના રાજ્યમાં, એમની નજીક જવાનો, તો એ ચાન્સને આપણે જવા ના દઈએ. અમુક વસ્તુઓ આપણી અમુક આળસના લીધે અથવા તો આપણા પ્રોક્રેસ્ટિનેશનના લીધે આપણે છોડી દેતા હોઈએ છીએ. ઘણી બધી એવી ઓપોર્ચ્યુનિટીઝ હોય છે કે જેના અંદર આપણે બીજા લોકોને ઈશ્વરની નજીક લાવી શકીએ, બટ સ્ટીલ આપણે એને જવા દેતા હોઈએ છીએ. 18મી કલમમાં 17 અને 18મી કલમમાં કહે છે વાળું વખતે તેણે પોતાના દાસને નોતરેલાઓને આમંત્રણ કરવા મોકલ્યો કે ચાલો હમણાં બધું તૈયાર થયું છે. સર્વ એકે મતે બહાનું કાઢવા લાગ્યા. પહેલાએ તેને કહ્યું કે મેં ખેતર વેચાતું લીધું છે, તેથી મારે ત્યાં જઈને તે જોવાની અગત્ય છે. હું તને વિનંતી કરું છું કે મને માફ કર. હવે અહીંયા ગાડી લેમ રીઝન્સ આપવા લાગ્યા છે બધા, બરાબર, કે એ લોકોને શું કામ છે, એટલે એ લોકો આ વસ્તુને અવોઇડ કરવા માંગે છે. હવે આ વસ્તુ જ્યારે આપણી સાથે આપણે રિલેટ કરીએ તો કોઈ વસ્તુને આપણે કેમ અવોઇડ કરતા હોઈએ? અથવા તો રાજાનું જે ખાણું છે બરાબર, એ વસ્તુને કોઈ કેમ અવોઇડ કરવા માંગે? અહીંયા ગાડી હું એક રીઝન કન્સિડર કરીશ કે જ્યારે હું પોતાની એ લાયક ના સમજું કે હું એમની હાજરીમાં જઈ શકું છું, ત્યારે આપણે મોસ્ટલી એ વસ્તુને ઇગ્નોર કરતા હોઈએ અથવા તો ઈશ્વરની હજુરમાં જવાનું ટાળતા હોઈએ. બોલાયેલા છે, મને મારું કોલિંગ આપ્યું, મેં એક વખત એક્સેપ્ટ કર્યું, પછી મારે આગળ વધવાનું છે ને હું કોઈક જગ્યાએ પડી ગઈ છું, બટ સ્ટીલ મને બોલાવવામાં આવી છે, મને ખબર છે કે મારે પાછા ત્યાં જવાનું છે, સ્ટીલ હું જે સેકન્ડ ટાઈમનો કોલ છે એ એક્સેપ્ટ નથી કરી રહી. હું ત્યાં આગળ લેમ રીઝન્સ આપું છું અને આપણને ખબર છે કે જે ગિલ્ટ છે ને એ ગિલ્ટ આપણને જતા રોકે છે, બટ હું એ કહીશ કે એ વસ્તુ બી આપણા માટે લેમ છે. કેમ કે આટલી મોટી ખાતરી આપવામાં આવી છે કે એ આપણને પ્રેમ કરે છે, પ્રભુ આપણને પ્રેમ કરે છે અને એ આપણને માફ કરે છે. સ્ટીલ આપણે એ વસ્તુને ભૂલી જઈને એક ખબર નહીં કયા અવાજને સાંભળીને આપણે ઈશ્વરથી દૂર જતા હોઈએ છીએ. સેમ અહીંયા ગાડી થઈ રહ્યું છે. જે નોતરાયેલા લોકો છે એ આટલી મોટી ઓપોર્ચ્યુનિટીને મૂકીને
લેમ રીઝન્સ આપી રહ્યા છે. હવે અહીંયા ગાડી કહે છે કે મેં ખેતર વેચાતું લીધું છે, તેથી મારે ત્યાં જઈને જોવાનું છે કે ત્યાં જોવાની છે કે અગત્ય શું છે. બરાબર. તો વેચાતું લે કોઈ માણસ ખેતર, તો એ પહેલાથી જ એમને ખબર હોય કે ક્યાં શું જરૂર છે, ને ઓલરેડી એના પર કામ ચાલુ થઈ બી ગયું. બટ સ્ટીલ અહીંયા ગાડી કહેવાય ને કે આમ સાવ એકદમ આમ લેમ રીઝન આપતા આપણને જોવા મળે છે. 19મી કલમમાં કહે છે, બીજાએ તેને કહ્યું, મેં 5 જોડ બળદ વેચાતા લીધા છે, તેઓને પારખવા હું હમણાં જાઉં છું. હું તને વિનંતી કરું છું કે તું મને માફ કર. જ્યારે કોઈ વસ્તુ ખરીદે તો એ પારખ્યા વગર ઓબ્વિયસલી નથી લેવાના. આપણે બધી વસ્તુ જોઈને જ લઈશું. તો અહીંયા ગાડી જ્યારે એણે બળદ પોતાના માટે લીધા છે, તો એ ઓબ્વિયસ છે કે એ ખોળખાપણ વાળું હશે, તો એ પરચેસ કરવાના ટાઈમ પર જ ના પાડી દેશે. બટ સ્ટીલ અહીંયા ગાડી એ ફરીથી આમ એકદમ આમ વિચિત્ર રીઝન આપતું જોવા મળે છે. અને પેલો ચાકર બિચારો સાંભળી બી લે છે કે આ શું બોલી રહ્યા છે. ત્યાં એ આર્ગ્યુ બી નથી કરી રહ્યો. એનું કામ હતું કે બોલાવા જવાનું, એને કોલ આપવાનો હતો બીજા લોકોને કે તમે આવો, તમને બોલાઈ રહ્યા છે, જે હોસ્ટ છે એ બોલાઈ રહ્યા છે. બટ સ્ટીલ અહીંયા ગાડી એ લોકો એ એક્સેપ્ટ કરતા નથી જોવા મળતા, ને એકદમ આમ વિચિત્ર રીઝન આપે છે. 20મી કલમમાં કહે છે, બીજાએ કહ્યું કે હું સ્ત્રી પરણ્યો છું, માટે મારાથી અવાશે નહીં. અહીંયા ગાડી જ્યારે સ્ત્રી પરણ્યાની વાત આવે છે, તો ઓબ્વિયસ છે કે એ ટાઈમમાં કામ વધારે હતું, અને સ્ત્રીને એટલે જે પોતાની વાઈફ છે એમને બી ટાઈમ આપવાનો હતો. બટ હવે આખો ટાઈમ તો ના જ અપાય, ઓબ્વિયસ છે, કેમ કે બીજા બી કામ હોય, રાઈટ? તો અહીંયા ગાડી પહેલા તમે એ ઇન્વિટેશનને એક્સેપ્ટ કર્યું હતું, બટ હવે તમે સ્ત્રી પરણ્યા છો તો એ કોલિંગને બાજુ પર મૂકી દેવાનું. અને અહીંયા ગાડી ખાલી આ પર્ટિક્યુલર વસ્તુ સ્ત્રીના રિલેટેડ અથવા તો પર્સનલ વસ્તુના રિલેટેડ નહીં, બટ જેટલા બી તમારા પર્સનલ કમિટમેન્ટ્સ છે, તમે ઈશ્વરના માટે કેટલું બાજુ પર મૂકો છો એના પર છે. આ તમારા અને મારા બંનેના માટે સેમ છે. 21મી કલમમાં કહે છે, પછી તે દાસે આવીને પોતાના ધણીને એ વાતો કહી. ત્યારે ઘર ધણીએ ગુસ્સે થઈને પોતાના દાસને કહ્યું કે શહેરના રસ્તાઓમાં તથા ગલીઓમાં જલ્દી જઈને દરિદ્રીઓને, અપંગોને, આંધળાઓને તથા લંગડાઓને અહીં તેડી લાવ. હવે અહીંયા ગાડી દાસે પોતાનું કામ કર્યું. જે ઇન્વાઇટેડ પીપલ હતા એમને ઘરે જઈને ફરીથી એને બોલાયા, બટ એ લોકોએ એ કોલને ડિનાય કર્યો, રાઈટ? અહીંયા ગાડી ડિનાયલ જોવા મળે છે. વાય ડીડ ધ હોસ્ટ કોલ ટુ ક્રિએટ અ બોન્ડ ટુ એક્સપેન્ડ ધ કિંગડમ ટુ નો ઈચ અધર. કેમ હોસ્ટ બોલાઈ રહ્યા છે કે તમે બધાને બોલાવો, તો એક રીતે એ લોકો એકબીજાને ઓળખી શકે છે. બીજું કે એક બોન્ડ ક્રિએટ થઈ શકે છે. થર્ડ વસ્તુ, એક્સપેન્ડ ધ કિંગડમ. એક્સપેન્ડ ધ કિંગડમ એટલે આપણી વાત થઈ રહી છે અહીંયા ગાડી કે જ્યારે ઈશ્વર આપણને બોલાઈ રહ્યા છે, તો એ કેમ બોલાવે છે? પહેલા આપણા જીવનમાં કાર્ય થયું, આપણા જીવન દ્વારા બીજાના જીવનમાં કાર્ય થાય, એના માટે આપણને બોલાયા છે, રાઈટ? એમની જે કિંગડમ છે એને એક્સપેન્ડ કરવાની છે. સેમ વે અહીંયા ગાડી જે નોતરેલા લોકો હતા એ લોકો આમને ઓળખે અને પછી આગળ જઈને એક સાથે કામ કરે, એના માટે થઈને આ લોકોને બોલાયા હતા. પણ એ લોકોએ શું કર્યું? એ ડિનાય કર્યું. એ વસ્તુ ડિનાય કરી એટલે પછી એ હોસ્ટને જવું પડ્યું દરિદ્રીઓને નોતરવા માટે. એટલે એમણે જે દાસ છે એમને કીધું કે તમે શહેરના રસ્તાઓમાં તથા ગલીઓમાં જલ્દી જઈને દરિદ્રીઓને, અપંગોને, આંધળાઓને તથા લંગડાઓને અહીં તેડી લાવો. તે દાસે કહ્યું કે સાહેબ, તારા હુકમ પ્રમાણે કરવામાં આવ્યું છે અને હજી પણ જગા છે. ધણીએ દાસને કહ્યું કે સડકે તથા પગથિયે જઈને તેઓને આગ્રહ કરીને તેડી લાવ કે મારું ઘર ભરાઈ જાય, કેમ કે હું તમને કહું છું કે પેલા નોતરાયેલા માણસોમાંનો કોઈ પણ મારું વાડું ચાખશે નહીં. હવે અહીંયા ગાડી તમે જુઓ તો એક રેજ દેખાય, બરાબર? કોઈએ આપણને ઇન્વાઇટ કર્યા હોય અથવા તો આપણે કોઈને ઇન્વાઇટ કરીએ અને એ પર્ટિક્યુલર વ્યક્તિ ના આવે, તો કેટલી ખરાબ બાબત કહેવાય. અને અહીંયા ગાડી તો કેટલા બધા લોકોને એમણે નોતર્યા હતા, બટ સ્ટીલ એ લોકો ના આવ્યા. અને પછી દાસને કીધું કે તમે જઈને આ દરિદ્રીઓ, અપંગોને અને આંધળાઓને લઈને આવો, રાઈટ? એમણે આ બધા જને
જમાડ્યા, એમણે આ બધા જ ને બોલાયા. અને ઓબ્વિયસ છે કે જ્યારે આપણે કોઈને ઘરે બોલાવીએ છીએ તો આપણે કેવી રીતે સરભરા કરીએ છીએ એમની, સેમ વે આ હોસ્ટ જે છે એ જ રીતે એમની સરભરા કરી. ખાલી એટલી વસ્તુ વિચારીએ કે જે લોકો કહેવાય ને કે પ્રાયોરિટીમાં રાખવામાં આવ્યા હતા, એ પ્રાયોરિટી એ લોકોએ ગુમાવી દીધી અને બીજા લોકોને અહીંયા ગાડી આપવામાં આવી. અહીંયા ગાડી કહેવાય ને કે આ જે હોસ્ટ છે ને તો એમનામાં એટલી તાકાત હતી કે પહેલા તો એમને ઓલરેડી ઇન્વિટેશન આપ્યું હતું અને એમનામાં એટલી તાકાત તો હતી જ કે એ બધાને જબરદસ્તી તેડીને લાવી શકે છે. પણ એમણે આ લોકોનું વિલ પણ જોયું કે એ લોકો આવવા માંગે છે કે નથી માંગતા. સેમ વે ગોડ સીઝ આર વિલ ટુ, કે મારે ને તમારે એમની પાસે જવું છે કે નહીં. જબરજસ્તી કરીને એ નહીં તેડે. હા, એ આપણને વારે ને ઘડે રિયલાઇઝ કરાવશે કે સાચું શું છે ખોટું શું છે, પણ જબરજસ્તી આપણી સાથે એ એમની તરફ નહીં પુલ કરે. એ આપણું વિલ જોશે કે આપણે કેટલા કહેવાય ને કે આપણને કેટલી ભૂખ છે એમના માટે, આપણને કેટલી તરસ છે એમના માટે, એ વસ્તુ એ જોવે છે. અને અહીંયા ગાડી જે એમના પર વિશ્વાસ કરતા હતા અથવા તો કહેવાય ને કે જે યહૂદી લોકો હતા એ ટાઈમે, એ લોકોને વધારે લાયક સમજવામાં આવ્યા. કેમ? કેમ કે એ લોકો યહોવા બાપને ઓળખતા હતા, જાણતા હતા, અને એ વસ્તુને થઈને એ લોકોને એક કહેવાય ને કે પ્રાયોરિટી મૂકવામાં આવી. સેમ વે આપણે પ્રાયોરિટી છે કે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ, નવો જન્મ પામીએ છીએ, તો પ્રભુ આપણને પ્રાયોરિટી બનાવે છે કે એ મારા અને તમારા જીવનમાં કાર્ય કરે. પણ અને આપણે એમના માટે કાર્ય કરીએ. પણ જો આપણે એમના માટે કાર્ય નથી કરતા, એક કહેવાય ને કે આમ પહેલા જે ઇગ્નિશન સાથે આપણે બળી રહ્યા હતા, જે ફ્લેમ હતી આપણામાં ઈશ્વરના માટે કાર્ય કરવાની, એ એકદમ આમ સ્થિર થઈ ગઈ છે અથવા તો આપણે સ્ટેગ્નન્ટ થઈ ગયા છે. તો એ જગ્યાએથી આગળ વધવાનું છે. એ જગ્યાએથી જ્યારે આપણે આગળ વધીશું તો જ બીજાના જીવનમાં આપણે કાર્ય કરી શકવાના છે. પણ જો એ વસ્તુ નથી થઈ રહી તો કહેવાય ને કે ઈશ્વરને પોતાનું કાર્ય કરવું હોય ને તો એ બીજાથી તો કરાવશે જ, ઓબ્વિયસ છે. વચન કહે છે કે તમે નહીં પોકારો તો પથરા પોકારશે. એમનું વચન કહે જ છે એ વસ્તુ. તો એટલી વસ્તુ યાદ રાખે કે ઈશ્વર મારા ને તમારા જીવન દ્વારા જે કાર્ય કરવા માંગે છે ને, તો એમાં આપણે પાછા ના પડીએ. એને આપણે કહેવાય ને કે સ્ટોપ ના કરી દઈએ. કેમ કે ઓબ્વિયસ ઈશ્વર કાર્ય કરશે જ, બટ સ્ટીલ એમને મારા અને તમારા તરફથી એક હોપ છે અથવા તો એ ઈચ્છે છે કે એ આપણા જીવનમાં કાર્ય કરે, આપણને આશીર્વાદિત કરે, આપણે એમની વધારે નજીક જઈએ. તો એ કાર્યને આપણે ઇન્ટરપ્ટ ના કરીએ. ક્યાંક ને ક્યાંક જ્યારે આપણે એ વસ્તુને ઇન્ટરપ્ટ કરીએ છીએ ને તો ઈશ્વર તો દુઃખી થાય છે, જોડે જોડે આપણે પણ આપણા લાઈફનો પાથથી દૂર જતા રહીએ છીએ. અને જેન્ટાઇલ્સના જીવનમાં આ કાર્ય થતું આપણને જોવા મળે છે. જ્યારે એ લોકોને ઇન્વાઇટ કર્યા ને તો અહીંયા ગાડી મેઇનલી જેન્ટાઇલ્સને ઇન્વાઇટ કરવામાં આવ્યા. જ્યારે એમના બોલાયેલા લોકો અથવા તો યહોવા બાપને ઓળખતા લોકો જ્યારે એમની તરફ નથી ફરતા, ત્યારે જેન્ટાઇલ્સને બોલાવવામાં આવ્યા અને એમના દ્વારા કાર્ય થયું. આપણે શું આપણે આજે જેન્ટાઇલ જે છે એમાં શું જોઈ શકીએ છે? મેઇનલી એક્ઝામ્પલ લઈશું આપણે પાઉલનું. પાઉલ જે છે એ ચુસ્ત હતો, રાઈટ? એના બિલીફમાં એ ચુસ્ત હતો અને એ શું કરતો હતો કે જે વિશ્વાસી લોકો હતા એ લોકોનું કતલ કરતો હતો અને એ લોકોને બંદીખાનામાં નાખતો હતો. તો એ એકદમ અલગ હતો, બરાબર? આ જે વસ્તુ પર વિશ્વાસ કરવો જોઈએ આ વિશ્વાસથી એકદમ અલગ હતો, બટ સ્ટીલ ઈશ્વરે એને બોલાવ્યો, બરાબર? ઈશ્વરે એને બોલાવ્યો અને એના દ્વારા પાઉલ દ્વારા કાર્ય થયું. તો એ વસ્તુ આપણે યાદ રાખીએ કે જ્યારે આપણને બોલાવવામાં આવ્યા છે તો આપણે પણ આપણા જીવન દ્વારા એમના માટે કાર્ય કરીએ. આપણે ઈશ્વરને શોધવાની તો શરૂઆત કરી દીધી, એમનામાં ચાલવાની પણ શરૂઆત કરી દીધી, બટ શું આપણે એ વસ્તુને વળગી રહીએ છીએ? આ જે ઇન્વિટેશન આપવામાં આવ્યું છે એ ઇન્વિટેશનને આપણે એક્સેપ્ટ કર્યું, આપણને ઓપોર્ચ્યુનિટીઝ આપવામાં આવી કે આપણે એ ઇન્વિટેશન અકોર્ડિંગ કાર્ય કરીએ. તો શું એ આપણે સાચી રીતે કરી રહ્યા છે કે પછી કરવા ખાતર કરી રહ્યા છે? એ આપણે રિયલાઇઝ કરીએ.
કેમ કે મેં જેમ કીધું એમ કે ઈશ્વર તો એમના રાજાના માટે કાર્ય કરશે જ, પણ આપણને એમના રાજ્યમાં જ્યારે ભાગીદારી મેળવવી છે, તો આપણે એ એન્થુઝિયાઝમ ના જવા દઈએ કે ઈશ્વરના માટે આપણે સતત મતલબ કાર્યરત રહીએ, રાઈટ. અહીંયા ગાડી જે વસ્તુ જે છે ધ ગ્રેટ બેન્ક્વે ઉપરથી એપ્લિકેશન આપણા માટે શું થઈ શકે છે. ફર્સ્ટ ઇઝ ટુ એક્સેપ્ટ ધ કોલ, વર્ક હાર્ડ ફોર ક્રાઇસ્ટ, ગો ટુ હિમ વિધિન ટાઈમ. ઇફ વી રિજેક્ટ વી બીકમ ડિસ્ટન્ટ ફ્રોમ હિમ. અહીંયા તો છેલ્લી કલમ કહે છે ને, કેમ કે હું તમને કહું છું કે પેલા નોતરાયેલા માણસો માનો કોઈ પણ મારું વાળું ચાખશે નહીં. પહેલા બોલાયેલા તમે, આઈ મીન મેં ને તમે જ્યારે પહેલા તો એમને બોલાયેલા અને પછી આપણે જે કોલ જે છે એને રિજેક્ટ કર્યા છે અથવા તો એ અકોર્ડિંગ આગળ નથી વધી રહ્યા, તો પછી આપણે એમની નજીક જવામાં કહેવાય ને કે એક એક નહીં પણ ઘણી બધી ડિફિકલ્ટીઝ આપણા રસ્તામાં આવતી હોય છે, અથવા તો એમના રાજ્યમાં આપણે ભાગીદાર જ નથી બની શકતા. કેમ? કેમ કે પહેલા બોલાયેલા અથવા તો આપણને એક કહેવાય ને કે ઓપોર્ચ્યુનિટી આપવામાં આવી હતી, ઓપોર્ચ્યુનિટી આપણા હાથમાંથી જતી રહી, બીજી વખત આપવામાં આવી, બીજી વખત બી આપણે જવા દીધું. તો એ પછી ઈશ્વરને પણ એવું થાય, આઈ મીન ઈશ્વર પણ પોતાને રીતે કાર્ય કરશે જ, બટ એમને ક્યાંક ને ક્યાંક એ વસ્તુનું દુઃખ છે જ કે મારા દીકરો અને મારી દીકરીએ આ વસ્તુ કરી છે, અથવા તો એમને કહેવાય ને કે આપણા લીધે દુઃખી થવું એ આપણને બી એક્સેપ્ટેબલ નથી. તો એ વસ્તુનું ધ્યાન રાખીએ કે આપણે આપણા કોલિંગમાં કેવી રીતે આગળ વધી રહ્યા છે. બીજું કે અહીંયા દાસનો જે રોલ છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ મારા માટે છે. કેમ કે જે દાસ છે અહીંયા ગાડી, એણે પોતાના જે શેઠ હતા એમની જે બી કહેવાનું હતું એ બધું જ એક્સેપ્ટ કરીને એ ગયો બોલાવા. પહેલા તો ઇન્વિટેશન આપ્યું, પછી ફરીથી એ ગયા બોલાવા માટે, અને આ લોકોના લેમ રીઝન્સ સાંભળ્યા બી ખરા. સાંભળીને પછી એમણે કીધું કે આ વસ્તુ થઈ. પછી એ દરિદ્રીઓને બોલાવા ગયા, અપંગોને, આંધળાઓને બોલાવા ગયા. હવે ખાલી એટલી વસ્તુ આપણે ધ્યાનમાં લઈએ કે પેલેસમાં આ વસ્તુ ઓર્ગેનાઇઝ કરી છે, બેન્ક્વે છે, ત્યાં ગાડી પેલેસમાં કામ કરતા બહુ જ બધા ચાકરો છે. એમાંનો એક આ સારામાંનો ચાકર એ ગયો અને એને આ દરિદ્રીઓને ને બધાને પણ બોલાવા ગયા. તો શું એ ટાઈમે એમનામાં ઈગો ને એવું બધું નહીં હોય કે મારે યાર આ લોકોને બોલાવા જવા પડશે, આ લોકો આયા નહીં ને હું આવા લોકોની પાસે જાઉં? બટ સ્ટીલ એમણે એમના જે શેઠ હતા એમનું સાંભળ્યું. બરાબર. અહીંયા ગાડી આપણી પાસે પણ પ્રભુ જે છે એ લોકોને મોકલી આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને અહીંયા ગાડી મોકલવામાં આવ્યા, એમણે લોકોને તેડ્યા, ગમે તેવા હતા એમણે લોકોને તેડ્યા. એના પછી પવિત્ર આત્મા આપણને બધાને આપવામાં આવ્યો અને એના પછી પ્રબોધકો થઈ ગયા, અને હજુ બી આપણી પાસે એવા લોકો છે કે જે આપણને ઈશ્વરની પાસે દોરી જાય છે. બરાબર. તો આ જે ચાકર છે એની ભૂમિકા અહીંયા ગાડી મને મહત્વની એટલા માટે લાગી કેમ કે એમણે એમના શેઠનું સાંભળ્યું. નો મેટર વોટ, એમને જે કંઈ બી કાર્ય કરવામાં કીધું હતું એ એમણે વસ્તુ કીધી. આપણને જ્યારે અહીંયા ગાડી મૂકવામાં આવ્યા છે ને, તો આપણને એઝ અ સર્વન્ટ મૂકવામાં આવ્યા છે. જો કે આપણને ઈશ્વર એ સર્વન્ટના નામથી નથી બોલાવતા, બટ સ્ટીલ એઝ વી સર્વ હિમ, તો આપણે એમના માટે જ્યારે સેવા કરી રહ્યા છે તો એ વસ્તુની યાદ રાખીએ કે આ ચાકરની જે ભૂમિકા અહીંયા છે ને એ જ ભૂમિકા આપણી હોવી જોઈએ. જ્યારે જેમ એમણે બીજાને બોલાયા ને એ જ રીતે આપણે પણ બીજાને બોલાવાના છે. એ પછી ઈશ્વરને ઓળખતા લોકો હોય અને ભટકી ગયા હોય, કે પછી સાવ ના ઓળખતા હોય અને એ લોકો હોય, તો આપણે એ વસ્તુને યાદ રાખીએ. જેન્ટાઇલ્સ એઝ વેલ એઝ ધ પીપલ હુ નો ક્રાઇસ્ટ, એ બંનેને આપણે જોડે લઈને ચાલવાના છે. બીજી વસ્તુ કે આપણે ઈશ્વરથી દૂર નથી થવાનું. અહીંયા ગાડી જે ચાકર છે એ પોતાના માલિકને વળગી રહ્યો, એમણે જેમ કીધું એમ કર્યું. તો જો આપણે ઈશ્વરથી વળગી રહીશું તો જ આપણે બીજા લોકોને એમની તરફ લઈ જઈ શકીશું, રાઈટ. તો જેમ અહીંયા ગાડી ચાકરની જે રોલ કહેવાય અથવા તો કેરેક્ટર કહેવાય એ બહુ જ મહત્વનો હતો, એ જ રીતે
ઈશ્વર પણ આપણ દરેકને અલગ અલગ કહેવાય ને કે રોલ્સ ભજવવાના છે. અને એમની જે ઈચ્છા તમારા અને મારા તરફથી છે એ દરેકના જીવનમાં અલગ અલગ છે. અલગ અલગ રીતે આપણે એમને સર્વ કરવાના છે. તો આ ચાકરની જેમ આપણે સર્વ કરતા શીખીએ. મેઇનલી અહીંયા ગાડી મને બેસ્ટ એક્ઝામ્પલ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું યાદ આવે છે. કેમ કે એમણે એમના પિતાનું સાંભળીને આ પૃથ્વી પર આવ્યા. આ પૃથ્વી પરના જે યહૂદી હતા કે જેને પ્રાયોરિટી આપવામાં આવી એ લોકો એમને ડિનાય કર્યો. બીજા જે લોકો જેન્ટાઇલ્સ હતા એમણે એમને એક્સેપ્ટ કર્યા. બરાબર, એ વસ્તુને આપણે અહીંયા ગાડી કમ્પેર કરી શકીએ છે કે એમણે કેટલું બધું તમારા અને મારા માટે કર્યું. તો એટલી વસ્તુને આપણે ધ્યાનમાં લઈએ કે આપણે એમના માટે શું કરી શકીએ છીએ. આપણે એમના રાજ્યમાં બીજાને લાવવા માટે શું કરી શકીએ છીએ. પોતા પર તો કામ ચાલુ કરી દીધું છે, તો બીજાના જીવનમાં આપણે ક્યારે કામ સ્ટાર્ટ કરીશું. અહીંયા ગાડી બીજી એક વસ્તુ બી મને રિયલાઇઝ થઈ કે મને ને તમને જે વસ્તુ હર્ટ કરી રહી છે તો એ વસ્તુને આપણે પકડી રાખીશું તો ઇટ વિલ હર્ટ મોર, રાઈટ. એને જો નહીં છોડીએ તો એ નિશાન તો પડી જ જશે, જોડે જોડે એ દુખાવો બી બહુ જ લાંબા ટાઈમ સુધી રહેશે. તો એ જે હર્ટ છે એને છોડી દઈએ, કેમ કે એ છોડીશું તો જ આપણા જીવનમાં કાર્ય થશે. આપણા જીવનમાં કાર્ય થશે તો જ આપણે બીજાના જીવનમાં કાર્ય કરી શકીશું. તો જ્યારે બીજાના જીવનમાં કાર્ય કરવું છે અને ઈશ્વરનું રાજ્ય સ્થાપવામાં એમના માટે આપણે કાર્યરત રહેવું છે, તો આપણે પહેલા તો આપણે સોબર થવાનું છે અથવા તો સ્ટીલ થવાનું છે ઈશ્વરના અંદર. એના પછીથી આપણે એમને બીજા લોકોને એમની તરફ લઈ જવાના છે. તો આપણે આપણા ઉપરનું જે કામ છે એને જો ડીલે કરીશું તો એટલું જ ઈશ્વરના રાજ્યથી આપણે પણ દૂર થઈએ છીએ અને બીજા લોકોને પણ આપણે દૂર લઈ જતા હોઈએ છીએ. તો એ વસ્તુ અહીંયા ગાડી આપણે રિયલાઇઝ કરીએ કે હું ઈશ્વરના રાજ્યના માટે કેટલી કાર્યરત છું. આ જે આજનું જે સર્મન છે એ મારા માટે પણ બહુ ચેલેન્જિંગ છે, કેમ કે કહેવાય ને કે એક રિયલાઇઝેશન મળે છે અથવા તો મિરર જોવા મળે છે મને કે હું કેટલી કાર્યરત છું ઈશ્વરના કાર્યના